આ છે ફણગાવેલું કઠોળ, આપણે એને બાફવાનું છે. થોડું મીઠું, થોડી હળદર, પાણી નાખી દેવાનું. હવે આપણે આને બાફી લેવાનું છે. આપણે ટમેટું લઈ લીધું છે, ડુંગળી લઈ લીધી છે, લીંબુ લઈ લીધું, આદુ, મરચાં અને લસણ. ટમેટાની ચાલ ઉતારી નાખી છે અને સુધારી લીધું છે બધું. હવે આપણે આને વઘાર કરવાનો છે ને પછી આપણે ગ્રેવી બનાવવાની છે. આપણે થોડું તેલ લઈ લેવાનું છે પેનમાં. એટલે તેલ ગરમ થઈ ગયું છે. હવે હિંગ નાખવાની છે, પછી લસણ નાખવાનું છે. આપણે એને સાંતળી લેવાનું છે. આપણે આવું થાય ત્યાં સુધી તેલમાં સાંતળવાનું છે અને મરચાં નાખવાના છે. હવે એને થોડી વાર તેલમાં મિક્સ કરી લઈએ. હવે આદુ નાખી દેવાનો છે, આદુના ટુકડા. હવે ડુંગળી નાખી દેવાની છે આપણે. થોડી વાર ધીમા ગેસ પર છોડવાનું છે. આપણે કઠોળમાં મીઠું નાખ્યું છે, આમાં આપણે સ્વાદ અનુસાર થોડું નાખવાનું છે. હવે આપણે ટમેટા નાખી દઈએ. હવે થોડી વાર બધું મિક્સ કરી પછી આપણે આને ઠરવા દેવાનું છે. એક ગેસ ઉપર કઠોળ બફાય છે અને એક આપણે અહીંયા ગ્રેવી બનાવવા માટે આ બધું આપણે વઘાર કરી લેવાનું છે. આવું થઈ જાય એટલે આપણે એને ડીશમાં લઈ લેવાનું છે, કાઢી લેવાનું છે, પછી ઠરવા દઈને ગ્રેવી કરવાની છે. આપણે મિક્સરમાં નાખી ગ્રેવી બનાવી નાખવાની છે. આપણે આવી પ્યોરી કરી નાખવાની મિક્સરમાં. અને હવે પછી આપણે આનો વઘાર કરી પાણી નહીં નાખવાનું. ખાલી આપણે જે બધું વઘાર્યું હતું ટમેટા ડુંગળી ને બધું એનું આપણે ખાલી પીછી નાખવાનું. આવી પ્યોરી થઈ જશે, પાણી નહીં નાખવાનું. આપણું કઠોળ બફાઈ ગયું છે. જો આપણે સાવ બફાઈ ગયું છે. આવું દેવાનું સાવ. આપણે આમાં થોડું પાણી નાખી દઈશું. આપણે રસો કરવાનો છે ને એટલે પાણી જોશે. બાફવામાં આપણે થોડું નાખ્યું હતું એટલે આપણે પાછો વઘાર કરવાનો છે. ગ્રેવી બની ગઈ છે. હવે આપણે વઘાર કરી લઈએ પાછો. આપણે પહેલાં હિંગ નાખવાની છે અને મરચું નાખવાનું છે. આપણે લાલ મરચું નાખવાનું છે અને હલાવી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે. રેસીપી આપણે આ વિસળ પાવની રેસીપી છે. હવે આપણે તરત આ ગ્રેવી નાખી દેવાની છે. આમાં ગ્રેવી નાખીને હલાવવાનું છે, મિક્સ કરી દેવાનું છે બધું. બાફેલું કઠોળ નાખી દેવાનું છે. જો એ બધું મિક્સ કરી લેવાનું છે. તમારે જેટલો રસો રાખવો હોય એટલું પાણી નાખી દેવાનું. પછી આમાં થોડું પાણી આમશે. હવે આપણે ધાણા નાખી દેવાના છે અને 2 મિનિટ ચડવા દેવાનું છે. કેવી રીતે ખવાય. હવે આપણે આને ગાર્નિશ કરવાનું છે. આપણે વાટકામાં લીધો રસો, કઠોળને આપણે બધું બાફીને મિક્સ રસો બનાવ્યો છે. આવી રીતે નાખવાનું છે. હવે આપણે આમાં થોડું જાડું ચવાણું નાખવાનું છે. હવે થોડી ડુંગળી નાખવાની છે, થોડા ધાણા નાખવાના છે. આવી રીતે હવે આપણે થોડો પાછો માથે રસો નાખી દેવાનો છે. હવે આપણે થોડું લીંબુ નીચોવી દેવાનું છે. પાવ સાથે મિસળ પાવ તૈયાર છે. હવે